યજ્ઞનો અર્થ છે કે યજ્ઞ એટલે ભગવાનને સમર્પિત થવું. જપ યજ્ઞ, દાન યજ્ઞ, તપ યજ્ઞ, જે પણ કાર્ય કરીએ છીએ એ ભગવાનને સમર્પિત કરીએ એ જ સાચો યજ્ઞ છે. એટલા માટે જ તો આપણી કથાને શું કહેવાય? જ્ઞાન યજ્ઞ. જ્ઞાનની આપલે થાય એને જ્ઞાન યજ્ઞ કહેવાય. જીવનનું પરિવર્તન કરી દે એ કથા, એટલા માટે જ્ઞાન યજ્ઞ છે. તો અહીંયા આ યજ્ઞનું ફળ ભગવાન રામ અને લક્ષ્મણ છે. વિશ્વામિત્રજીનો યજ્ઞ તો પૂર્ણ થયો. હવે વિશ્વામિત્રજીએ કીધું કે આપણે આ યજ્ઞ તો પૂર્ણ થયો, પણ હજી એક બીજો યજ્ઞ છે, ત્યાં જવાનું. લક્ષ્મણજીએ કીધું કે અમારા પિતાજીએ તમારા એકના યજ્ઞનું રક્ષણ કરવા માટે અમને મોકલ્યા છે. હવે તમે અહીંયા બીજો નવો યજ્ઞ લઈ આવો તો અમારે તો એક જ યજ્ઞની વાત થઈ છે, તો અમે આવશું નહીં. પણ રામની સન્મુખ જોયું એટલે કીધું કે અત્યારે આપણે કોના સાનિધ્યમાં છીએ? આપણા ગુરુદેવના. તો એ કે આપણે કરવાનું, ગુરુ કે થઈ જવું જોઈએ, ગુરુના સાનિધ્યમાં છીએ. તો બીજો યજ્ઞ કયો યજ્ઞ? તો જનકપુરની અંદર મિથિલાના નરેશ જનક રાજા યજ્ઞ કરે છે, જ્યાં સીતાજીનો સ્વયંવર થવાનો. કીધું એક યજ્ઞ અહીંયા પૂર્ણ થયો ને બીજો યજ્ઞ ત્યાં છે, આપણે ત્યાં જવાનું છે. વિશ્વામિત્રજી સાથે રામ અને લક્ષ્મણ જાય છે. આગળ જતા એક શાંત આશ્રમ જોયો, અને એ આશ્રમ બીજા કોઈનો નહીં, ગૌતમ ઋષિનો હતો. એકદમ શાંત, સાવ નિરળતા, નિસ્તેજ, કોઈ પણ પ્રકારનું તેજ નહીં આશ્રમની અંદર. એક મોટી શિલા પડેલી. રામજીએ સહજતાથી પૂછ્યું કે આ આશ્રમ આટલો શાંત ને નિસ્તેજ કેમ છે? વિશ્વામિત્રજીએ વિસ્તારથી કથા સમજાવી કે આ આશ્રમની અંદર જે શિલા છે એ બીજું કોઈ નહીં, ગૌતમ ઋષિના પત્ની છે. એના પતિનો શ્રાપ થયો છે, જ્યારથી એ પથ્થર થઈ ગયા છે. તમારા ચરણ કમલની રજ ચાહે છે. બધા કહે છે કે ભગવાન રામે એ અહલ્યાજીની જે શિલા હતી ને, અહલ્યાજીને પગ ડાળ્યો, પણ નહીં, ભગવાન રામે કેવળ પગને ઊંચો કર્યો. અને એ જ સમયે જેવો પગ ઊંચો થયો, પવન આવ્યો. પવનની સાથે ભગવાન રામના ચરણમાં જે ધૂળ હતી, ચરણની રજ, એ પથ્થર ઉપર ગઈ. પથ્થરને સ્પર્શ થતા, એ ચરણની રજ સ્પર્શ થતા એને સ્વરૂપ પ્રાપ્ત થયું. અહલ્યાજીને પોતાનું પુનઃ સ્વરૂપ પ્રાપ્ત થયું.